બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર હુમલાની ઘટના બન્યા બાદ કોળી સમાજ હવે હોસ્પિટલ બહાર ઉમટી પડ્યો છે। કોળી સમાજના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ને જે હુમલાખોરો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે। ને આખા વિવાદ મામલે કોળી યુવાનનો એક વિડીયો સામે આવ્યો છે જેઓનો આક્રોશ સાતમા આસમાને જોવા મળ્યો છે ને કહ્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પછી હવે જોવા જેવી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણાનો મામલો હવે તૂલ પકડતો દેખાઈ રહ્યો છે। જબરદસ્ત રાજકારણ ગરમાયું છે અને આમાં રાજકીય નેતાઓની પણ એન્ટ્રી થઈ રહી છે, કેમ કે જે નવનીતભાઈ નામના વ્યક્તિ છે તેમના પર હુમલાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં 8 થી 10 જેટલા લોકો લાકડીઓ દંડાઓ વડે તૂટી પડ્યા હતા। ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે ને આ મામલાના સંદર્ભમાં હાલ જે હોસ્પિટલમાં નવનીતભાઈ સારવાર લઈ રહ્યા છે ત્યાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે। હવે આ મામલો છે તે પેચીદો બનતો જઈ રહ્યો છે ને આ ઘટનાના સંદર્ભમાં કોળી સમાજના એક યુવાનનો આક્રોશ સાતમા આસમાને જોવા મળ્યો છે। તે કહી રહ્યો છે કે જે રીતે બગદાણામાં જે ઘટનાક્રમ બન્યો છે, નવનીતભાઈ ઉપર હુમલો થયો છે, તેનો તો બદલો અને ન્યાય જોઈએ છે। સાથે તેમણે કહ્યું કે આ સમાજ છે તે ખમીરવંતો સમાજ છે। જ્યારે આ સમાજ એક થઈ જાય ત્યારે મુખ્યમંત્રીને બેસાડી પણ શકે છે સત્તા પર અને મુખ્યમંત્રીને સત્તા પરથી ઉતારી પણ શકે છે। તેને સમગ્ર કોળી સમાજને ગુજરાતમાં એક થવા માટે આહવાન કરતા શું કહ્યું તે સાંભળો। કેમ નથી આગળ આવ્યા? એટલે આ લડત ને આવી લડવાની નથી। 5 દી આ લડત અત્યારે લડત માંડી અને 5 દી પછી પાછા હતા નહીં આવી જાય। હવે આ સમાજને હું વારંવાર સભાની અંદર કહેતો હોય, આ સમાજને આપણે એક થવું જોઈએ। કોઈ એમ કે પાછા વળી જાવ, પાછા વળે કાંઈ નહીં થાય। આ નીતિનભાઈને પૂરેપૂરો ન્યાય ન મળે ત્યાં સુધી કદાચ આખા ગુજરાતના કોળી સમાજને એક કરવા પડશે તો કરવા પડશે। અને હું તો એમ કહું છું કે આજથી સેવા કરવા જવાનું બંધ કરી દેજો, આનો ન્યાય ન મળે। આજ તાળી પાડ્યો છો ને, આજ તાળી એ અત્યાર સુધી આપણે બધાની પાછળ તાળીઓ પાડવામાં જ છે। વાહે બેઠીને તાળીઓ જ પાડીએ છીએ અને બને ને ત્યાં સુધી આપણે બેસો, બેહવાની જગ્યા અહીંયા મળી અને આપણે કંઈક આખો પ્લાન કરીને જ આપણે આગળ હાલવાનું છે, બરોબર છે? આમાં હું છે કોઈ આગળ હાલવાથી બીવે કે ભાઈ તમે આગળ હાલ્યા, તમે બોલ્યા, મારી ઘોડી કોઈ બોલો એટલે તમને ગમે ત્યાં વેઠ ફળી લે, એટલે આવડો સમાજ છે ને આપણે વેઠફી લે, બરોબર? એટલે હું એમ કહું બગદાણામાં આજથી સેવા નથી કરવા દેવી, આને ન્યાય ન મળે તો। ઈ દાદા જે હતા ને એને મનજીભાઈ ને ગૌતમભાઈ અમારે રત્નેશ્વર ધામમાં સપ્તાહ હતી ત્યાં આવીને બોલ્યા, પછી બીજો કોઈ મેનેજ બન્યો નથી અને એમને એ લોકો બીજા સમાજને બનાવી નાખે। અને મને જ ખબર છે કે આ લડતા જે તમે બધા ભેગા થયા ને 5 દી પછી ઓલવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાતની અંદર ઓછો છે એટલે આપણે બીજાની સહન શક્તિ જ કરવાની છે, બીજાની હાટું તાળીઓ જ પાડવાની છે। હું દરેકને કહું છું કે આજ સમાજને એક થવું પડે ને આજ છે ને કદાચ બધું જાતું કરી દેવું પડે, કરવું પડે। આ સમાજ છે ને જેમને સીટ ઉપર બેહાડવો ને આ સમાજ બેહાડી શકે, મુખ્યમંત્રીને બેહાડવો હોય તો આ સમાજ બેહાડી શકે અને ઉતારવો હોય તો આ સમાજ ઉતારી શકે। અને ખાલી આપણે એકતા થઈ ને જોઈને પાછા વ્યા જાય પછી કાંઈ આનો રિઝલ્ટ ન આવે એનો મતલબ નહીં। આપણા આગેવાનો વડલીથી બધા એક સાથે નીકળ્યા છે, લગભગ 50-60 ફોરવ્હીલનો કાફલો છે, પણ એ આગેવાનોને તમારા બધાથી એક એવું નિવેદન કરીએ કે ભાઈ આ લડત પાછી હટવા માટેને નથી, બરોબર છે? કદાચ મત માટે મતતા હોય ને તો મતદાર તો આ કોળી સમાજ જેવડું મતદાન કોઈનું છે જ નહીં। અમે કદાચ અમારા આગેવાન ગમે એવાને જીતાડવું છે, ધારાસભ્યને જીતાડવું છે તો અમે જીતાડી દઈશું, પણ આનો ન્યાય જોવે। હવે તમે વિચારો કે બગદાણામાં આપણા કોળી સમાજનો સરપંચ હોય અને સરપંચ ઉપર જ આવો હુમલો થાય તો આપણે કોણ? આપણે આ રહેવું શું વાર લાગે? જે મેન આરોપી હતા એનું નામ નહીં બોલો, બાકાત થઈ ગયું। ડીએસપી થી માંડીને બધા બાકાત જ કર્યું ને। કોણ આરોપી છે? રેકોર્ડિંગ તમે બધાય સાંભળ્યા છે, બધાય રેકોર્ડિંગ સાંભળ્યા છે। ભાઈ જયરાજભાઈ વાત કરે કે બધાય વાત કરે તો એ લોકોને કેમ ન લીધા? અહીંથી ડાયવર્ટ કેમ, કેસ કેમ આખો ડાયવર્ટ બદલી ગયો? એટલે કેસ બદલવાને દો, જે મેન આરોપી છે ને બહાર આવવો જોઈએ અને ન આવે ને તો આપણે કાઢી જવાનું તેવડ છે, કાઢીએ। અને હું ચોખ્ખો કહું છું તમને, આ પાછી હટ નહીં કરતા। એક આખા ગુજરાતના કોળી સમાજ એક કરવા જ કરી નાખો। અમથા તમે જય જય કોળી સમાજ કરો, માધાતાના દીકરા એવું કરો। હું કહી દઉં તમે તારે મારી સામે ભલે ગમે એવું હાથ ગોળી ભલે ધરબી દે પણ પાછો હટે નહીં બીજો હોય, એટલે પાછળ હટવાને બે હો બધા આપણે એક બીજું જેને જે કેવું કયો, પણ લડત હારી આપવી છે ત્યાં બધી હટવું નથી પાછળ।
બેહા એટલું બેહો. આપણે સાંભળ્યા હતા કોળી સમાજના યુવાનને જેઓ રોષે ભરાયા છે અને આ ઘટના બાદ હવે સમાજને એક થઈ જવા માટે તેમણે અપીલ કરી છે. હવે આ મામલે રાજકીય નેતાઓ છે અલગ અલગ પાર્ટીના, તેઓ પણ આજે બગદાણાના જે આગેવાન છે નવનીતભાઈ તેમને મળવા માટે જવાના છે, સારવાર જે લઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા